આપણે જોઈએ એનું બેઝિક રિએક્શન. તો સપોઝ અહીંયા એક બેન્ઝીન ચક્ર લેવામાં આવે. આ બેન્ઝીન ચક્રની અંદર ઇલેક્ટ્રોફાઇલ E+. તો પહેલા તો વોટ ઇઝ ઇલેક્ટ્રોફાઇલ, કે ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવામાં આવે? તો E બરાબર ન્યુક્લિયોફિલિક સાથે આ રીતે જોડાયેલો હોય એનો આ થાય ફિઝન થાય તેની અંદરથી એના પર પ્લસ ચાર્જ અને એના પર ઇલેક્ટ્રોન હોય નેગેટિવ ચાર્જ, જેમાં એને E ને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે દર્શાવી શકીએ. હવે એની અંદર જ્યારે પ્રક્રિયા થશે, E એના પર એટેક કરશે. એકચ્યુઅલી 3 સ્ટેપમાં રિએક્શન કમ્પ્લીટ થતું હોય છે. ફર્સ્ટ સ્ટેપમાં આપણે જોઈ શકીએ કે આ ઇલેક્ટ્રોફાઇલ જનરેટ થાય છે. નાવ ઇન સેકન્ડ સ્ટેપ આ બેન્ઝીનની અંદર જે 6 ઇલેક્ટ્રોન જે છે એની અંદર E+ એટેક જે કરશે કોઈ પણ કાર્બન સાથે કરી શકે. તો ધારો કે અહીંયા E એટેક થશે તો H, પણ એ દરમિયાન અહીંયા નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે, અહીંયા પોઝિટિવ, એટલે આ બનશે અને આ રીતે મળશે. હવે એની અંદર પોઝિટિવ ચાર્જ અહીંયા બોન્ડ આવી જશે H E. તે જ રીતે આ જેટલા જે મળવાના આપણને કેટાયન તરીકે જે છે એનું રેઝોનન્સ હાઇબ્રિડ તમે આ રીતે દર્શાવી શકો. તો આ બેઝિક રિએક્શન છે. પણ એની અંદર સપોઝ કે ઇલેક્ટ્રોફાઇલ તરીકે એના જુદા જુદા ઉદાહરણો તમે બતાવી શકો. રિએક્શન જે કેમિકલ રિએક્શન છે, તો નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, બધા જ આ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનના ઉદાહરણો છે. જેની અંદરથી પ્રથમ આપણે નાઇટ્રેશનની ચર્ચા કરીશું. તો આપણે જોઈ શકીએ કે પહેલા આ જનરેટ થયું. સેકન્ડ સ્ટેપની અંદર આ રીતે આ સિગ્મા કોમ્પ્લેક્સ જનરેટ થયો અને આ સિગ્મા કોમ્પ્લેક્સ જે જનરેટ થયો એના પર તમે ઇલેક્ટ્રોફાઇલ એટેક થઈને તમારો આ ઇલેક્ટ્રો સબસ્ટિટ્યુશન વિસ્થાપિત મોનો વિસ્થાપિત એક કમ્પાઉન્ડ બની શકે. તો નાઇટ્રેશન પ્રક્રિયાની અંદર એકચ્યુઅલી નાઇટ્રેટિક મિક્સર તરીકે સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 એ વપરાતું હોય છે. જેમાં સાંદ્ર H2SO4 એ સ્ટ્રોંગ એસિડ તરીકે વર્તે છે, જ્યારે પેલો બેઝ તરીકે વીક બેઝ તરીકે વર્તે છે. એટલે કે એની અંદર પ્રક્રિયા જ્યારે HNO3 પ્લસ H2SO4 વચ્ચે પ્રક્રિયા થશે તેની અંદરથી નાઇટ્રોનિયમ આયન જનરેટ થતો હોય છે. તો આ જે નાઇટ્રોનિયમ આયન જનરેટ જે થશે એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તતો હોય છે. આ ઇલેક્ટ્રોફાઇલ તરીકે જ્યારે વધશે ત્યારે બેન્ઝીનમાં એની અંદર આ જે આપશે એની અંદર H નાઇટ્રોનિયમ આયન પોઝિટિવ ચાર્જ છે, અહીંયા નેગેટિવ ચાર્જ. એની અંદર તો એની અંદર એકચ્યુઅલી આ જે હાઇબ્રિડ સ્ટ્રક્ચર કેનોનિકલ સ્ટ્રક્ચર તમને મળશે, પણ એકચ્યુઅલી એની અંદર આ H+ છે પ્રોટોન, એ પ્રોટોન ડીપ્રોટોનેશન થઈ જાય એટલે આ પ્રોટોન તૂટશે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે અને અહીંયા આવવાથી તમને નાઇટ્રોબેન્ઝીન મળશે. H+ છૂટો પડશે અને આ H+ જે છે તે SO4 સાથે જોડાઈને સલ્ફ્યુરિક એસિડ માટે નાઇટ્રોબેન્ઝીન મોનો વિસ્થાપિત સબસ્ટિટ્યુશન થઈને આ રીતે નાઇટ્રોબેન્ઝીન આપણને મળતું હોય છે. એકચ્યુઅલી નાઇટ્રેટિક મિક્સર તરીકે સાંદ્ર H2SO4, સાંદ્ર HNO3 એ પણ વાપરી, એની જગ્યાએ હાઇડ્રોફ્લોરિક એસિડ HNO3 + HF પણ વાપરી શકાય, BF3 પણ વાપરી શકાય અને પરક્લોરેટ પણ વાપરી શકાય. તો આ સલ્ફ્યુરિક એસિડ એની જગ્યાએ આ બંને એસિડો પણ વાપરી શકાતા હોય છે. હવે એક વિસ્થાપિત તમારો મોનોસબસ્ટ્રેટ નાઇટ્રોબેન્ઝીન તો બની ગયું. નાવ યુ નો ધેટ નાઇટ્રોનિયમ આયન એ
કેવો છે તો નાઇટ્રોનિયમ આયનની એની એક્ટિવિટી જો જોઈએ તો એ બેન્ઝીન ચક્રને ડીએક્ટિવેટ કરે. તો ડીએક્ટિવેટ કરવું ધેટ મીન્સ કે બેન્ઝીન ચક્રના 6 જે ઇલેક્ટ્રોન છે એ પોતાને તરફ પોતે ખેંચશે. તો એ જે ખેંચશે એના લીધે ડીએક્ટિવેટ કરશે અને ડીએક્ટિવેટ થવાના લીધે એની અંદર જે કેમિકલ રિએક્શનનો રેટ જે છે એ કેમિકલ રિએક્શનનો રેટ તમે જોઈ શકો ધીમો છે. એટલે 60 ડિગ્રી તાપમાને 50 to 60 ડિગ્રી તાપમાને બેન્ઝીનની પ્રક્રિયા સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 સાથે કરવાથી નાઇટ્રોબેન્ઝીન જનરેટ થતું હોય છે. તો આપણે જોઈ શકીએ બે પ્રકારના ગ્રુપ આવે. એક આપણે જોઈએ નાઇટ્રોનિયમ આયન એટલે કે NO2 એ ડીએક્ટિવેટ કરે, પણ એની જગ્યાએ ઇલેક્ટ્રોન ડોનર જે હોય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો એક્ટિવેટ કરે. તો એની અંદર સિમ્પલ છે કે બેન્ઝીનનું નાઇટ્રેશન કરવામાં આવે એ પ્રક્રિયા અને ક્લોરોબેન્ઝીન જે છે એની પ્રક્રિયા અને ટોલ્યુઇનનું નાઇટ્રેશન કરવામાં આવે એ પ્રક્રિયા. તો ટોલ્યુઇનનું નાઇટ્રેશન જો કરીએ તો એ ઝડપી પ્રક્રિયા છે. 25 ટાઈમ્સ એની ઝડપથી બેન્ઝીનની કમ્પેરિઝનમાં થાય. પણ એની જગ્યાએ જો ક્લોરોબેન્ઝીન લેવામાં આવે તો એ 30 ટાઈમ લેસ એટલે કે ઓછી ઝડપી પ્રક્રિયા થતી હોય છે. તો એના પર ડિપેન્ડ કરે કે એક્ટિવેટ કરનાર ગ્રુપ છે કે ડીએક્ટિવેટ ગ્રુપ કરનાર છે તેના પર. હવે આપણે નાઇટ્રોબેન્ઝીન તો બનાવી દીધું. નાઇટ્રોબેન્ઝીન કેવી રીતે બન્યું આપણને ખબર છે કે નાઇટ્રોબેન્ઝીન નાઇટ્રેશન દ્વારા 56 ડિગ્રી તાપમાને બની ગયું. પણ એનું દ્વિવિસ્થાપન જો કરવું હોય તો દ્વિવિસ્થાપન કરવા માટે એને અંદર તાપમાનમાં વધારો કરવો પડે અને અહીંયા સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4 અને તાપમાન 90 to 100 જો કરવામાં આવે તો એની અંદર બીજું આવનાર ગ્રુપ ઇનકમિંગ ગ્રુપ NO2 મેટા ઉપર જતું હોય છે. એને મેટા નાઇટ્રોબેન્ઝીન તરીકે ઓળખીએ અને એને જો ડાયરેક્ટ ફ્યુમિંગ HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ તો એની અંદરથી ટ્રાય નાઇટ્રો TNB મળતું હોય છે. હવે અહીં આપણે જોઈ શકીએ કે નાઇટ્રો ગ્રુપ ઇનકમિંગ ગ્રુપને આવનાર ગ્રુપને મેટા પર જ કેમ જવા દીધું? કારણ કે મેટા નિર્દેશક છે એટલે એની ડાયરેક્ટિવ ઇફેક્ટ જે છે તે મેટા પર મળતી હોય છે. તે બે પ્રકારના હોય, ઓર્થોપેરા ડાયરેક્ટિવ એન્ડ મેટા. તો શા માટે મેટા પર જ જવા દે? તો મેટા પર જવાનું કારણ તો એની અંદર નાઇટ્રો ગ્રુપ જે પોતે છે તો એની અંદર આ નાઇટ્રોજન જે એટમ છે એની સાથે આ ઓક્સિજન જોડાયેલો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે એટલે ઇલેક્ટ્રોન ખેંચશે અને એ દરમિયાન એની અંદરથી બેન્ઝીન ચક્રના 6 જે ઇલેક્ટ્રોન છે તે અહીંયા જશે. અહીંયા ડબલ બોન્ડ ફોર્મેશન થશે અને ડબલ બોન્ડ ફોર્મેશન થશે એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે પાર્શિયલ અને તે જ રીતે ડબલ બોન્ડ અહીંયા પોઝિટિવ ચાર્જ જનરેટ થશે અહીંયા પોઝિટિવ જનરેટ થશે. તો અહીંયા તમે જોઈ શકો કે ઇનકમિંગ જે ગ્રુપ છે નાઇટ્રો ગ્રુપ પ્રાથમિક સમૂહ અહીંયા ઉપસ્થિત છે મનોવિસ્થાપિત. તો આવનાર સમૂહને ક્યાં જવા દેશે? તો આપણે ઓર્થોપેરા પોઝિશન ઉપર અત્યારે જોઈ શકીએ કે એના દરેક પર પોઝિટિવ ચાર્જ છે એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી આખી બેન્ઝીન ચક્રના સંદર્ભમાં કમ્પેરિઝન કરીએ તો મેટા પર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે. એટલે મેટા પર વધારે હોવાના લીધે ઇનકમિંગ ગ્રુપ આવનાર સમૂહ મેટા ઉપર સ્થાપિત થશે એટલે એને મેટા ડાયરેક્ટિવ તરીકે ઓળખવામાં આવે, મેટા નિર્દેશક તરીકે એને ઓળખવામાં આવે. હવે આ જે મેટા નિર્દેશક જે છે બરાબર એની અંદર તમે જોઈ શકો તાપમાન વધારવાથી આપણને મળે. શા માટે? કારણ કે સાથે સાથે NO2 જે છે એની ઇફેક્ટ જોઈએ બરાબર માઇનસ આ ઇફેક્ટ બરાબર એના લીધે પોતે ડીએક્ટિવેટ કરે અને ડીએક્ટિવેટ કરે એટલે તાપમાનમાં વધારો કરવો પડે પ્રક્રિયા અંદર વધારવા માટે એટલે ઊંચા તાપમાને પ્રક્રિયા કરવી પડતી હોય છે. ધારો કે ટોલ્યુઇન લઈએ CH3 એનું નાઇટ્રેશન કરવામાં આવે કોન્સન્ટ્રેટ સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 તો એનું પણ નાઇટ્રેશન થશે. પણ હિયર you can see that methyl group this methyl group actually orthopara નિર્દેશક છે, orthopara ડાયરેક્ટિંગ છે. શા માટે? because actually કાર્બન પાસે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પણ નથી but here hyper conjugation effect ના લીધે અહીંયા
એનું આ રીતે આપણે કરી શકીએ CH2 H જેમાંથી આ બોન્ડ તૂટે અને બોન્ડ તૂટે એટલે ડબલ બોન્ડ એટલે H+ રૂપે છૂટો પડે અને એ ડબલ બોન્ડ આવે CH2 અને એના લીધે તમે જોઈ શકો આ પોતે ઓર્થોપેરા ડાયરેક્ટિંગ છે અને એ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ હોવાના લીધે ઇનકમિંગ ગ્રુપ એટલે નાઇટ્રેશન કરવામાં આવે તો એનું નાઇટ્રેશન થવાથી CH3 ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન પ્લસ પેરા નાઇટ્રોટોલ્યુઇન મળતું હોય છે. અહીં CH3 ગ્રુપ સાથે સાથે તમે જોઈ શકો ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે. ઇલેક્ટ્રોન રિલીઝ કરતું હોવાને લીધે બેન્ઝીન ચક્રને એક્ટિવેટ કરે અને એક્ટિવેટ કરતું હોવાના લીધે આપણે જોઈ શકીએ બેન્ઝીનનું નાઇટ્રેશન 50 થી 60 ડિગ્રીએ કરે તો થઈ શકે પરંતુ ટોલ્યુઇનનું નાઇટ્રેશન લોઅર ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર પણ આ રીતે સાંદ્ર HNO3 એ કરી શકાતું હોય છે અને આ મળતા હોય છે કારણ કે મિથાઇલ સમૂહ એક્ટિવેટિંગ ગ્રુપ હોવાના લીધે એટલે કે એક્ટિવેટર બેન્ઝીન એક્ટિવેટર રિંગને કરતું હોવાના લીધે આ રીતે આ પ્રક્રિયા સહેલાઈથી થતી હોય છે. હવે એની જગ્યાએ ફિનોલ લઈએ અને ફિનોલનું નાઇટ્રેશન કરવામાં આવે તો ઇવન ડાયલ્યુટ HNO3 વડે પણ એ શક્ય બનતું હોય છે. શા માટે? તો અહીંયા OH જે છે સ્ટ્રોંગ તમારો ઇલેક્ટ્રોન રિલીઝ કરે અને એના લીધે એ સ્ટ્રોંગ એક્ટિવેટિંગ ગ્રુપ હોવાના લીધે એ ઇવન ડાયલ્યુટ નાઇટ્રિક એસિડ વડે પ્રક્રિયા કરીને ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ આપતું હોય છે અને આ જ નાઇટ્રિક એસિડનું ફ્યુમિક HNO3 એટલે કે હાયર ટેમ્પરેચર અથવા તો ફ્યુમિક HNO3 વડે અથવા તો HNO3 H2SO4 અથવા HNO3 BF3 વડે કરવામાં આવે તો 3 પોઝિશન ઉપર NO2 લાગવાથી આ મુજબ OH NO2 પિક્રિક એસિડ મળતો હોય છે. તો આ રીતે નાઇટ્રેશન પ્રક્રિયામાં તમે જોઈ શકો વિસ્થાપન પ્રક્રિયા જે છે એ એના ઉપર બેન્ઝીન ચક્ર પર જે પ્રાથમિક સમૂહ એટેચ થયેલો હોય તેના સંદર્ભમાં થતું હોય છે. એટલે કે પ્રાથમિક સમૂહ એક્ટિવેટર છે કે ડીએક્ટિવેટર તે મુજબ તમને એ નિપજ એની અંદરથી મળતી હોય છે. ધારો કે બેન્ઝીન ચક્ર સાથે આ રીતે એક CH3 ગ્રુપ છે અને ઓલરેડી એક નાઇટ્રો ગ્રુપ એટેચ થયેલું છે અને એનું જો આગળ નાઇટ્રેશન કરવામાં આવે તો એનું વિસ્થાપન ક્યાં થશે? તો એકચ્યુઅલી આ મેટા ડાયરેક્ટિંગ છે અને આ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ છે પણ યાદ એ રાખવાનું કે જનરલી ઓર્થોપેરા નિર્દેશક જે હોય તેના સંદર્ભમાં એનું આગળ વધારે તમે વિસ્થાપન કરો તો તે ગ્રુપ તે મુજબ એટેચ થતું હોય છે. એટલે અહીંનું નાઇટ્રેશન જો કરવામાં આવે એની પ્રક્રિયા નાઇટ્રેશન પ્રક્રિયા કરવામાં આવે તેની અંદર CH3 NO2 અહીંયા NO2 એટેચ થતું હોય છે. એટલે એ પ્રક્રિયા નાઇટ્રેશન જે આગળ થઈ તે આના ઉપર ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ હતું એના સંદર્ભમાં થતી હોય છે. તે જ રીતે નાઇટ્રેશન એરોમેટિક પોલિન્યુક્લિયર હાઇડ્રોકાર્બન લઈએ તો એનું નાઇટ્રેશન કરવામાં આવે સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4 તો બે શક્યતા રહેલી છે. એની અંદર આલ્ફા પર પણ વિસ્થાપન મોનો વિસ્થાપન થઈ શકે અને બીટા પર પણ થઈ શકે પરંતુ જનરલી કોને કરશે આલ્ફા ઉપર. શા માટે? કારણ કે એના સંસ્પંદન સૂત્રો દોરવામાં આવે તેની અંદર બેન્ઝોનોઇડ રિંગ જે મળશે એના સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધારે મળશે. જ્યારે બીટા પર અટેક કરવામાં આવે તો એની અંદર મળતા એની સંખ્યા ઓછી હોય છે. એટલે જનરલી નીચા તાપમાન એટલે ઇઝીલી પ્રક્રિયા જે થશે અને નાઇટ્રો ડેરિવેટિવ મળશે તે 1 નાઇટ્રો નેપ્થલિન કમ્પાઉન્ડ મળતું હોય છે. હવે એ જે કમ્પાઉન્ડ મોનોવિસ્થાપિત નેપ્થલિનનો મળશે એનું આગળ જો નાઇટ્રેશન વધુ કરવામાં આવે તો આવનાર જે ઇનકમિંગ ગ્રુપ છે તે અહીંયા એટલે કે તમારી આ પોઝિશન છે આ એટલે 1 2 3 4 5 પર અથવા તો 8 પર વિસ્થાપિત થઈ શકે. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે નાઇટ્રેશન પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોન અનુનાયકી નાઇટ્રેશન પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો. હવે આપણે ઇલેક્ટ્રોન અનુનાયકી હેલોજન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું એટલે કે હેલોજનીકરણ. હેલોજનીકરણમાં
મુખ્ય એ છે કે એરોમેટિક સંયોજન એટલે કે બેન્ઝીન રિંગ, બેન્ઝીન ના મૂળમાં આપણે હેલોજન એટલે X = Cl આયન, Cl સમૂહ, ક્લોરાઇડ સમૂહ, બ્રોમાઇડ સમૂહ કે આયોડાઇડ સમૂહનું વિસ્થાપન કરવું. અહીંયા જે બેન્ઝીન જે છે એ C6H6 કાર્બન 6 અને હાઇડ્રોજનના 6 પરમાણુ છે, જે પૈકી એક હાઇડ્રોજન દૂર થઈ અને આપણને એના બદલામાં હેલોજન સમૂહ પોતાની સાથે જોડે છે, તો એક્સેપ્ટ કરે છે. આ પ્રક્રિયાને હેલોજનીકરણ કહેવાય છે. તો એ રીતે આપણને હેલોજન સમૂહ મળી શકે છે. આ જે પ્રક્રિયા છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે. હવે આપણે એમાં તબક્કાવાર એક એની ક્રિયાવિધિમાં જઈએ. હવે જે ક્રિયાવિધિ જે છે એમાં એકચ્યુઅલ શું ઘટના બને છે તે એમાં આગળ વધીએ તો અહીંયા FeCl3 જે છે એ એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે કે અહીંયા FeCl3 જે આયન છે એ હેલાઇડ વાહક અથવા હેલોજન વાહક તરીકે વર્તે છે. તો FeCl3 માટે આપણે પહેલા તો એનું ક્લોરિનેશન કરીશું તો 2 મોલ Fe, 3 મોલ ક્લોરાઇડ અને આપણને મળે છે FeCl3 ના મોલ. જે FeCl3 ફરીથી ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા આપણને મળશે ક્લોરોનિયમ આયન અને FeCl4- આયન. તો અહીંયા જે ક્લોરોનિયમ આયન જે છે એ અગત્યનો ભાગ ભજવે છે કે જે બેન્ઝીન રિંગ સાથે કેવી રીતે સંયોજાય છે તે આપણે જોઈએ. તો બેન્ઝીન પ્લસ ક્લોરોનિયમ આયન, આ જે પ્રક્રિયા થાય છે તે એમ મેસોમેરિક પ્લસ